નમસ્કાર સ્પર્ધાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના લેક્ચરમાં। તો વરસાદી કહેવાય કે માહોલ જામી ગયો છે ને આપણે હવે સિલેબસમાં ધીમે ધીમે માહોલ જમાવવો પડશે। તો એ તરફ આગળ પ્રયાણ કરી આપણે જોતા હતા હર્ષવર્ધન ને ગુપ્તકાલીન જે કલા અને સંસ્કૃતિ હતી તો તેનો આપણે અભ્યાસ કરતા હતા। ત્યાંથી હવે આગળ જોઈએ। તો એમાં છે ધાર્મિક સ્થિતિ। તો ગુપ્ત રાજાઓ અને સમ્રાટ હર્ષે ધર્મની ઉદાર નીતિ અપનાવી હતી। એટલે એ બધા ધર્મો પ્રત્યે કહેવાય કે સહિષ્ણુ હતા। કોઈએ એવું નહીં કે કટ્ટરવાદી જેવા નહોતા, જેને જે ધર્મ અપનાવવો હોય તે અપનાવી શકે। પરંતુ શૈવ અને વૈષ્ણવ ધર્મ તરફ આપણે જોવા મળે કે ગુપ્ત થોડાક વધારે હતા, પરંતુ કોઈક ને કોઈ ધર્મનું તો એમના પર થોડું ઘણું વધારે દબદબો રહેતો જ હોય છે। તેથી તેઓ બીજા ધર્મના વિદ્વાનોને પણ આશ્રય આપતા હતા। હર્ષ શૈવધર્મી હોવાથી માહેશ્વર તરીકે ઓળખાતા હતા। ત્યારબાદ તેમણે આગળ જતાં મહાયાન શાખાને અપનાવી બૌદ્ધ ધર્મમાં, કારણ કે એમની બેને પણ અપનાવી હતી ને એમના ગુરુ પણ બૌદ્ધ ધર્મી હતા, એટલે તેમણે પણ આગળ જઈને બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો। પ્રયાગની મહામોક્ષ પરિષદ વખતે ગંગા કિનારે 100 ફૂટ ઊંચાઈ ધરાવતા હજારો બૌદ્ધ સ્તૂપો બંધાવ્યા હતા। તેથી હર્ષને બૌદ્ધ ધર્મના શાહી પ્રચારક કહેવામાં આવે છે। તો બૌદ્ધ ધર્મના શાહી પ્રચારક તરીકે કયા રાજાને ઓળખવામાં આવે છે? તો હર્ષવર્ધનને આ નામે ઓળખવામાં આવે છે। મહામોક્ષ પરિષદમાં હર્ષવર્ધને બુદ્ધ, સૂર્ય અને શિવ એમ ત્રણેય દેવોનું પૂજન કરાવ્યું હતું। તો આપણને સામાન્ય રીતે આમાંથી એક ખ્યાલ આવી જાય કે બધા ધર્મ પ્રત્યે અહીં ઉદાર નીતિ આપણને જોવા મળે છે। ભગવાન બુદ્ધ, સૂર્ય અને શિવ ભગવાન એ ત્રણેયનું દેવોનું હર્ષવર્ધનની જે મહામોક્ષ પરિષદ હતી તેમાં પૂજન કરાવ્યું હતું। ગંગા અને યમુનાના સંગમ પર યોજાયેલી પ્રયાગ પરિષદમાં હર્ષવર્ધને 4 દિવસ બૌદ્ધ સાધુઓને કલ્પિત દાન કર્યું હતું। ત્યારબાદ આગળ જોઈએ તો સમ્રાટ હર્ષવર્ધનને કનોજમાં હ્યુએનસાંગના અધ્યક્ષપદે સર્વધર્મ પરિષદનું આયોજન કર્યું હતું। તો હ્યુએનસાંગ જે કહેવાય કે ચીનમાંથી ભારતમાં હર્ષવર્ધનના સમયગાળા દરમિયાન આવ્યા હતા, તો તેમના સમયગાળા દરમિયાન સર્વધર્મ પરિષદનું તેમણે કનોજમાં એમના અધ્યક્ષપદે આયોજન કર્યું હતું। જેમાં 21 દિવસની શોભાયાત્રા, બુદ્ધની 3 ફૂટની પ્રતિમાને હાથીની અંબાડી પર મૂકી તેની પૂજા કરાવી સ્થાપિત કરાવી હતી। તો 3 ફૂટ જેટલી મૂર્તિ હતી તો તેની પણ તેમણે સ્થાપના કરાવી હતી। હર્ષવર્ધન રાજ્યની કુલ આવકનો જે ચોથો ભાગ થતો એ ધર્મોને ધ્યાન આપવા માટે અલગ રાખતા અને 2 ભાગ ધર્મ કાર્ય માટે વાપરતા હતા। તે સમયે મથુરા હિન્દુ, બૌદ્ધ અને જૈન ધર્મનું કેન્દ્ર તરીકે ઉભરી આવેલ હતું। તો મથુરા આપણે આગળ જોયું અને અત્યારે જોઈએ તો મથુરા એ હિન્દુ, બૌદ્ધ અને જૈન એવા ત્રિવેણી કહેવાય કે મુખ્ય ધર્મો હતા, તેમના એક કેન્દ્ર તરીકે ઉપસી આવેલા આપણને જોવા મળે છે। ત્યારબાદ આગળ જોઈએ તો હવે આપણે વિવિધ ધર્મો જોવાના છીએ। સૌપ્રથમ છે જૈન ધર્મ। તો જૈનોએ પશ્ચિમ ભારતમાં પર્વત પર મંદિર બાંધવાની પરંપરા શરૂ કરી હતી। તો મંદિર બાંધવાની સૌપ્રથમ પરંપરા એ જૈનો દ્વારા કરવામાં આવી હતી। બિહારના પટણા પાસે લોહાનીપુરમાંથી સૌથી પ્રાચીન જૈન મંદિરના અવશેષો પ્રાપ્ત થયા છે। ક્યાંથી? જે બિહાર છે ત્યાંના જે લોહાનીપુર છે ત્યાંથી સૌથી પ્રાચીન જૈન મંદિરના અવશેષો પ્રાપ્ત થાય છે। આવા શૈલોત્કીર્ણ ખડકો કોતરીને બનાવેલા મંદિરોના અવશેષો ઉદયગીરી અને ખંડગીરી ઓરિસ્સા તથા મથુરા પાસેથી જૈન વિહારના અવશેષો પ્રાપ્ત થાય છે। તો આ અન્ય જગ્યાએ છે ઉદયગીરી, ખંડગીરી જે ઓડિશા ખાતે છે ત્યાંથી પણ આપણને પ્રાપ્ત થાય છે। મથુરા પાસેથી જૈન વિહાર કે જ્યાં જૈન સાધુઓ રહેતા હોય છે તેના અવશેષો આપણને પ્રાપ્ત થતા જોવા મળે છે। ભદ્રબાહુ જે દક્ષિણના જૈન સંપ્રદાયના પ્રથમ આચાર્ય છે, તેમણે શ્રવણબેલગોડામાં મહાવીર સ્વામીની દિગંબર મૂર્તિ સ્થાપીને પ્રચાર કર્યો હતો।
કોણે? ભદ્રબાહુએ, જે જૈન ધર્મના સંપ્રદાયના પ્રથમ આચાર્ય. તેમણે શ્રવણબેલગોડામાં મહાવીર સ્વામીની દિગંબર મૂર્તિ સ્થાપિત કરીને પ્રચાર કર્યો હતો. અને જેમાં આપણે જોઈએ છીએ કે જૈન ધર્મમાં બે ભાગ પડે છે, શ્વેતાંબર ને દિગંબર. એવી રીતે બૌદ્ધ ધર્મમાં પણ બે છે, મહાયાન ને હીનયાન. તો શ્વેતાંબર જે હોય છે તે શ્વેત વસ્ત્રો ધારણ કરેલા હોય છે, જ્યારે દિગંબર સાધુ હોય છે તે વસ્ત્રહીન આપણને જોવા મળે છે. જૈન ધર્મની બીજી જૈન સંગીતિ સૌરાષ્ટ્રમાં વલભીપુર મુકામે મળી હતી. અને બૌદ્ધ ધર્મની ચારે ક્યાં? તો રાજગૃહ, વૈશાલી, પાટલીપુત્ર અને કુંડલ વન. આ 4 સ્થળોએ બૌદ્ધ ધર્મની 4 પરિસિદ્ધિઓ ભરાઈ હતી. અને જે જૈન ધર્મની બીજી હતી તે સૌરાષ્ટ્રના વલભીપુર મુકામે મળી હતી. જૈન ધર્મ પણ ભારતના સાંસ્કૃતિક ઉત્થાનમાં પોતાની વિશિષ્ટ ફાળો આપ્યો છે. સૌરાષ્ટ્રમાં વલભીપુર મુકામે મળેલી જૈન ધર્મ પરિષદમાં જે ચર્ચા વિચારણા થઈ તેના કારણે જૈન ધર્મના સિદ્ધાંતોમાં સ્પષ્ટતા થઈ. જૈન ધર્મના શાસ્ત્ર ગ્રંથોમાં તેને તીર્થ કહેવામાં આવે છે, જ્યારે તેની રચના કરનારને તીર્થંકર કહેવામાં આવે છે. જૈન ધર્મના જે શાસ્ત્ર ગ્રંથો છે તેને તીર્થ, અને તેની જે રચના કરનાર હોય તો તેને તીર્થંકર કહેવામાં આવે છે. ત્યારબાદ બૌદ્ધ ધર્મ, ભગવાન બુદ્ધ સાથે સંકળાયેલ ધર્મ એટલે બૌદ્ધ ધર્મ. તો ભારતમાં આવેલા ગ્રીક, શક અને કુષાણ જેવા પરદેશી લોકોએ અહીંના લોકો સાથે લગ્ન સંબંધ બાંધી બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો હતો. બૌદ્ધ ધર્મના મહાયાન સંપ્રદાયે બુદ્ધ ભગવાનની મૂર્તિ પૂજા શરૂ કરતા આ સંપ્રદાય વધુ પ્રચલિત બન્યો હતો. તો સૌપ્રથમ તો આપણે જોવા મળે છે કે બૌદ્ધ ધર્મમાં એ લોકો પહેલાં મૂર્તિ પૂજા ને એવું બધું માનતા નહોતા, પરંતુ પછીથી જ્યારે નિર્વાણ પામ્યા ભગવાન બુદ્ધ, ત્યારબાદ આ મૂર્તિ પૂજા મોટા ભાગે પ્રચલિત બની હતી. જેમાં મહાયાન શાખા જે બહુ વધારે પ્રમાણમાં કહેવાય કે પ્રચલિત હતી, તેમાં મૂર્તિ પૂજા વગેરે થતું જોવા મળે છે. જ્યારે હીનયાન પંથ કાશ્મીર અને ગાંધાર સુધી સીમિત રહ્યો હતો. આગળ જોઈએ તો છે શૈવ ધર્મ. મધ્ય ભારતના વિદિશા અને પદ્માવતીમાં રાજ કરતા નાગપેશીઓના રાજા ભારશિવ શિવલિંગની પૂજા કરતા, તેને મસ્તક પર ધારણ કરતા. તેનું રાજ્ય મથુરાથી બનારસ સુધી વિસ્તરેલું હતું. તો શૈવ ધર્મ પણ આ સમયે વિકાસ પામ્યું હતું. શૈવ ધર્મના મુખ્ય કેન્દ્રો પ્રયાગ અને બનારસ બન્યા હતા. તો કયા કયા શૈવ ધર્મના મુખ્ય એવા કેન્દ્રો હતા? તો એક પ્રયાગ અને બીજું બનારસ. શૈવ ગ્રંથોમાં લકુલેશ, પાશુપત, માહેશ્વર અને લિંગાયત જેવા પંથોનો સમાવેશ થાય છે. તો આ બધા શૈવ ધર્મના પંથો છે. કયા કયા છે? લકુલેશ છે, પાશુપત છે, માહેશ્વર છે અને લિંગાયત. ત્યારબાદ આગળ જોઈએ. સમય જતાં કાપાલિક, કાલમુક, વીરશિવ પંથ દક્ષિણમાં જેવા સંપ્રદાયો વિકસિત થયા હતા. દક્ષિણમાં કયું? વીરશિવ પંથ, કાપાલિક અને કાલમુક જેવા પણ એ શૈવ ધર્મ સાથે સંકળાયેલ સંપ્રદાયો છે. ગણપતિ, કાર્તિકેય અને સૂર્ય તેમજ શક્તિના અનેક સ્વરૂપો અંબા, કાલી, ભવાનીની ઉપાસના આ સમયે શરૂ થઈ હતી. તેમજ નાગ અને વૃક્ષોની પણ પૂજા થતી જોવા મળે છે તે સમયગાળામાં. અત્યારે પણ આપણે નાગની પૂજા થાય. નાગ પાંચમીના દિવસે લોકો નાગને હોતા ફરે છે, બાકી તો એને ભગાડતા જ ફરતા હોય છે. હર્ષવર્ધન શિવ, સૂર્ય અને બુદ્ધ એમ ત્રણેયની પૂજા કરતા. તેમના દ્વારા શિવ, સૂર્ય અને બુદ્ધના ભવ્ય મંદિરો બંધાવવામાં આવ્યા હતા. સૌપ્રથમ કહેવાય કે હર્ષવર્ધન એ શૈવ ધર્મી હતા. ત્યારબાદ આગળ જતાં તેમણે બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો હતો, પરંતુ શૈવ ધર્મને છોડ્યું નહોતું, એટલે કહી શકાય કે તેઓ ત્રણેયની પૂજા કરતા હતા. ત્યારબાદ એક બીજો ધર્મ છે વૈષ્ણવ ધર્મ. જે સમયમાં જૈન અને બૌદ્ધ ધર્મનો ફેલાવો થયો તે સમયે ભાગવત સંપ્રદાયના નામે વૈષ્ણવ ધર્મ ફેલાયો હતો.
આ સંપ્રદાય બૌદ્ધ અને જૈન કરતાં પણ જૂનો હતો. તો સામાન્ય રીતે વૈષ્ણવ ધર્મમાં આપણે તમે જોયું હશે કે આમ કહેવાય ને કે ધીમું નૃત્ય અને સંગીત સાથે સંકળાયેલ આ વૈષ્ણવ ધર્મ હોય છે, જેમાં નાચ ગાન કરવામાં આવે છે, પરંતુ એ કહેવાય કે ધીમું હોય છે અને હરીને મોહિત કરે એવું હોય છે. એવું નહીં કે પછી પેલું ડીજે મૂકીને ડાન્સ કરે એવું નહીં, પણ તે થોડુંક આમ અલગ પ્રકારનું નૃત્ય હોય છે. ઈશ્વર પ્રતિ પ્રેમ, શરણાગતિ અને હૃદયની ઉર્મિઓ પર આ સંપ્રદાય રચાયો હતો. સરળ લાગણી પ્રયાણ હોવાને લીધે આ ધર્મ સામાન્ય જનતામાં લોકપ્રિય બનેલ જોવા મળે છે. ત્યારબાદ આગળ છે જરથુષ્ટ ધર્મ. તો ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદીમાં ઈસવીસન પૂર્વે 628થી ઈસવીસન પૂર્વે 551 આ સદીનો સમયગાળો છે. અસો જરથુષ્ટ પર્શિયા ઈરાનમાં થઈ ગયા. તેઓ ક્યાં હતા? ઈરાનમાં થઈ ગયા છે. તેમના ઉપદેશ પહેલાં ઈરાનીઓ સૂર્યદેવ મિયાસની પૂજા કરતા હતા. તો આ લોકો જે છે જરથુષ્ટ તે સૌપ્રથમ કોની પૂજા કરતા હતા? તો સૂર્યની પૂજા કરતા હતા. આરબોએ ઈરાનનો કબજો ઈસવીસન 641માં લઈ લીધો ને ઇસ્લામનો ફેલાવો કરી તેઓને ઇસ્લામનો મુખ્ય ધર્મ બનાવ્યો. અહીંયા આ ધર્મના લોકો રહેતા હતા, પરંતુ જ્યારે ત્યાં કહેવાય ને કે આરબો ગયા તો તેમણે ત્યાં કબજો કરી લીધો અને ત્યાં ઇસ્લામ ધર્મનો ફેલાવો શરૂ કરી દીધો હતો. ઈરાનીઓની આક્રમકતાને લીધે કેટલાક જરથોસ્તીઓ પવિત્ર અગ્નિ સાથે ત્યાંથી ભાગીને ભારતમાં દક્ષિણ ગુજરાતના સંજાણ બંદરે રાજ્યાશ્રયની શોધમાં આવ્યા હતા. જરથોસ્તી ધર્મનો 7મી સદી ભારતમાં પ્રવેશ થયો. આ લોકો પારસિયા ઈરાનથી આવ્યા હોવાથી તેમને પારસી કહેવામાં આવે છે. ત્યારબાદ આગળ જોઈએ તો ખ્રિસ્તી ધર્મ, જે મોટા ભાગે અત્યારે પણ ફેલાયેલ જોવા મળે છે. સંત પીટર અને સમ પોલે એ ખ્રિસ્તી ધર્મના પ્રચારમાં મહત્વનો ભાગ ભજવ્યો. જ્યારે સંત થોમસ દ્વારા ખ્રિસ્તી ધર્મને ભારતમાં સ્થાપિત કરવામાં આવ્યો હતો. તો ભારતમાં ખ્રિસ્તી ધર્મની સ્થાપના કોણે કરી હતી? તો સંત થોમસે. સંત થોમસે ભારતમાં પ્રથમ ખ્રિસ્તી દેવળ ધર્મ સમાજની સ્થાપના માલાબારમાં કરી હતી. તો આ થોડુંક પ્રશ્ન અહીંથી મહત્વનું છે કે ક્યાં ગાડી પ્રથમ ખ્રિસ્તી દેવળની સ્થાપના થઈ હતી? તો માલાબાર ખાતે. ત્યારબાદ આગળ જોઈએ તો સંત થોમસ જ્યારે ભારત આવેલા ત્યારે પહલવ રાજા ગોંડોફર્નીએ ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો. થોમસ જ્યાં શહીદ થયા ત્યાં ગોંડોફર્નીસે દેવળ બંધાવ્યું છે. તો આ થઈ તમામ ધર્મો વિશેની વાત. હવે જોઈએ શિક્ષણ વિશેની ચર્ચા. તો શિક્ષણમાં ગુપ્ત શાસનમાં બનારસ, મથુરા, નાસિક અને કાંચી શિક્ષણના જાણીતા ધામ હતા. કયા કયા? થોડાક યાદ રાખી લેવા. બનારસ છે, મથુરા છે, નાસિક અને કાંચી. ત્યારબાદ આગળ જોઈએ તો ગુપ્ત સમયમાં નાલંદા અને વલ્લભી વિદ્યાપીઠનો ઉદય થયો તથા ઉજ્જૈન વિદ્યાનો અગત્યનું ધામ બની ગયું હતું. નાલંદા વલ્લભી વિદ્યાપીઠ છે તેનો આ સમયમાં ઉદય થયો હતો. તક્ષશિલા વિદ્યાપીઠ ને એક વિક્રમશિલા વિદ્યાપીઠ છે, તે આપણે જોવાના છીએ. તો સૌ પ્રથમ આપણે જોઈએ તક્ષશિલા. ત્યારબાદ ત્યાંથી આગળ વધીએ તો સંત થોમસ જ્યારે ભારત આવેલા ત્યારે પહલવ રાજા ગોંડોફર્નીસે ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો હતો. તો કયા રાજાએ અહીં ખ્રિસ્તી ધર્મ સૌપ્રથમ સ્વીકાર્યો હતો? તો ગોંડોફર્નીસ. જ્યારે થોમસ જ્યાં શહીદ થયા ત્યાં ગોંડોફર્નીસે દેવળ પણ બંધાવ્યો હતો. તો સંત થોમસે કહેવામાં આવે છે કે ખ્રિસ્તી ધર્મની શરૂઆત કરી હતી ભારતમાં. અહીં શિક્ષણ જોઈએ આ સમયનું તો ગુપ્ત શાસનમાં બનારસ, મથુરા, નાસિક અને કાંચી શિક્ષણના જાણીતા ધામ હતા. તો કયા કયા છે? બનારસ છે, મથુરા છે, નાસિક છે, કાંચી છે. આ તે સમયના મુખ્ય શિક્ષણના કેન્દ્રો ગણાતા હતા. ગુપ્ત સમયમાં નાલંદા અને વલ્લભી વિદ્યાપીઠનો ઉદય થયો તથા ઉજ્જૈન વિદ્યાનું અગત્યનું ધામ હતું. તો યાદ રાખવું, નાલંદા છે, ત્યારબાદ વલ્લભી વિદ્યાપીઠ જે ભારતમાં છે, એ ભારતમાં ને ગુજરાતમાં છે.
ને ઉજ્જૈન જે મધ્યપ્રદેશમાં આવેલ છે, નાલંદા બિહારમાં, તો આ બધાનો સારો એવો વિકાસ થયો હતો. હવે એમાંથી આપણે શિક્ષણના જે કેન્દ્રો છે તેમાં સ્પેશિયલ જોઈએ. હવે સૌ પ્રથમ એમાં છે તક્ષશિલા. પાકિસ્તાનમાં આવેલા રાવલપિંડીથી પશ્ચિમે પ્રાચીન તક્ષશિલા વિદ્યાપીઠ હતી. અત્યારે તો છે કે નહીં ખબર નહીં, પરંતુ પ્રાચીન સમયમાં આ વિદ્યાપીઠ ક્યાં હતી? પાકિસ્તાનમાં. જે હાલ પાકિસ્તાન કહીએ તે સમયે તો ભારત જ હતું, પરંતુ અત્યારે પાકિસ્તાન કહી શકીએ છીએ આપણું. જે 7મી સદીમાં મહત્ત્વના વિદ્યા કેન્દ્ર તરીકે પ્રખ્યાત હતું. તક્ષશિલા પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર હતું. તો ગાંધાર પ્રદેશની આ મુખ્ય શહેરો કહેવાય, એમાં આની ગણના થતી હતી. તક્ષશિલાની સ્થાપના શ્રી રામના ભાઈ ભરતે કરી. તેના પુત્ર તક્ષના નામ પરથી તક્ષશિલા નામ પાડ્યું. તો શ્રીરામ ભગવાનના જે ભાઈ હતા ભરત, તેમના જે પુત્ર છે તક્ષ, તો તેમના પરથી આ વિદ્યાપીઠનું નામ તક્ષશિલા રાખવામાં આવ્યું. તેમણે આ વિદ્યાપીઠની સ્થાપના કરી હતી. તમે ચિત્રમાં જોઈ શકો છો. તો અહીં વ્યવસ્થિત રીતે પછી આ અહીંયા કુંડ છે, તો એમના શિક્ષણ આપવા માટેના કહેવાય કે વિદ્યાર્થીઓ માટે હોઈ શકે છે. તો આના વિશે તો મને બહુ ખ્યાલ નહીં, પરંતુ નાલંદા અને વલ્લભી વિદ્યાપીઠ સારી એવી આપણી ભારતમાં અત્યારે પણ જોવા મળે છે. આ અત્યારે પાકિસ્તાનમાં છે તક્ષશિલા. શિક્ષણના કેન્દ્ર તરીકે વિકસેલ આ વિદ્યાપીઠમાં 64 વિદ્યાઓનું શિક્ષણ અપાતું હતું. કેટલી? 64 વિદ્યાઓનું આમાં શિક્ષણ આપવામાં આવતું હતું. અહીં એક શિક્ષક પાસેથી 20 જેટલા વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવતા હતા. તો એક શિક્ષક મેક્સિમમ કહી શકાય કે 20 વિદ્યાર્થીઓને એક સમયે શિક્ષણ આપતા હશે. આ વિદ્યાપીઠમાં વેદો છે, શસ્ત્રક્રિયા છે, વ્યાકરણ છે, જ્યોતિષ છે, ખગોળ છે, તત્વજ્ઞાન છે, ધનુર્વિદ્યા, ગજવિદ્યા, યુદ્ધ વિદ્યા વગેરેનો અભ્યાસ થતો હતો. 5મી સદીમાં ચીની યાત્રી ફાહિયાને આ વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી. તો કયા ચીની યાત્રીએ આ વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી? તો ફાહિયાને. બુદ્ધના શિષ્ય જીવક અહીં આયુર્વેદના પાઠ શીખ્યા તથા અર્થશાસ્ત્રના કરતા કૌટિલ્ય, જેને ચાણક્ય કહેવાય, એ અહીં અભ્યાસ કર્યો હતો અને શિક્ષા પણ આપી હતી. આ ઉપરાંત કૌશલના રાજા પ્રસેનજીત, વ્યાકરણશાસ્ત્રી પાણીની, જેમણે અષ્ટાધ્યાયીની રચના કરી, અને ચંદ્રગુપ્ત મૌર્ય પણ અહીં શિક્ષણ પ્રાપ્ત કર્યું હોવાનું મનાય છે. તો મહાન એવા રાજાઓએ અહીં કહેવાય ને જે સારા જ્ઞાની પુરુષોએ અહીં અભ્યાસ કરેલા આપણને જોવા મળે છે, જેઓ પાછળથી ખૂબ ખ્યાતિ પામ્યા. ત્યારબાદ છે નાલંદા. તો બિહારના પટણા જિલ્લાના બડગાંવ પાસે પ્રાચીન રાજગૃહથી ઉત્તર નાલંદા વિદ્યાપીઠ આવેલો છે. ક્યાં આવેલ છે? પટના, જે આપણે અત્યારે પટના જ કહીએ છીએ, તે બિહાર રાજ્યમાં આવેલ છે. બડગાંવ ગામ પાસે પ્રાચીન રાજગૃહની ઉત્તરે નાલંદા વિદ્યાપીઠ આવેલ છે. નાલંદા બૌદ્ધ ધર્મ મહાયાન સંપ્રદાયનું મુખ્ય કેન્દ્ર હતું. તો બૌદ્ધ ધર્મમાં આપણે જોઈ ગયા કે મહાયાન ને હીનયાન એમ 2 શાખા, ને કહેવાય કે જૈન ધર્મમાં 2, શ્વેતાંબર ને દિગંબર હતા. તો ને શ્વેતાંબરના સ્થૂલભદ્ર, દિગંબરના ભદ્રભાવ. તો આ બધું જે તમારે પાછળના સમયમાં આપણે જોઈ ગયા લેક્ચરો, તે થોડાક રિવાઇઝ કરતા રહેવાના. હા, ચાલો આવી રિવાઇઝ કરવાની વાત આવી તો આપણે પ્રાચીન જે ભારત છે એના 13 લેક્ચરો પતે એટલે પછી 3 લેક્ચરોના ઓલ્ડ યર જે પ્રીવિયસ ક્વેશ્ચન છે તે આપણે જોવાના છીએ. તો થોડું ઘણું રિવિઝનની જે મિત્રો રેગ્યુલર જોતા હોય તે ચાલુ કરી દેજો, જેથી તમને ટેસ્ટમાં, એટલે ટેસ્ટ એવું નહીં કે હું ટેસ્ટ પેપર આપીશ, આપણે ક્વેશ્ચન ખાલી સોલ્વ કરવાના, પરંતુ એ ક્વેશ્ચન જોઈને આપણને ખબર પડવી જોઈએ કે ના, ખરેખર આપણને પ્રશ્નો આવડે છે. એવું નહીં કે આગે આગે પાઠ પીછે પીછે સપાટ, એવું ન થવું જોઈએ. એટલે થોડુંક રિવિઝન તરફી ધ્યાન આપવું. નાલંદા બૌદ્ધ ધર્મ જે મહાયાન સંપ્રદાયનું મુખ્ય કેન્દ્ર હતું. અહીં મહાવીર સ્વામી 14 ચાતુર્માસ કર્યા હતા. 5મી સદીમાં કુમારગુપ્તે અહીં એક વિહાર બંધાવ્યા પછી નાલંદાની પ્રસિદ્ધિ વધી. અહીં હજારો હસ્તલિખિત ગ્રંથોના ભંડારો આપણને જોવા મળે છે પ્રાચીન સમયમાં. ત્યારબાદ નાલંદા વિશ્વવિદ્યાલયનો દરજ્જો ધરાવતું હતું. અહીંનો ગ્રંથાલયવાળો વિસ્તાર ધર્મગંજના નામે ઓળખાતો હતો. તો જે ગ્રંથાલયવાળો વિસ્તાર છે તે કયા નામે ઓળખાતો હતો? ધર્મગંજના નામે
ઓળખાતું હતું. આ કેમ્પસમાં 8 મહાપાઠશાળાઓ અને 3 મોટી લાઇબ્રેરીઓ આવેલી હતી. 7મી સદીમાં ચીની યાત્રી હ્યુએન સાંગે આ વિદ્યાપીઠની મુલાકાત લીધી અને અભ્યાસ પણ કર્યો હતો. તો ફાહિયાને કોની? તક્ષશિલાની. ને આની મુલાકાત કોણે લીધી? હ્યુએન સાંગ. કોના સમયમાં આવ્યા હતા? યાદ રાખો, હ પરથી હ્યુએન સાંગ, હ પરથી હર્ષવર્ધનના સમયગાળા દરમિયાન લગભગ તેઓ અહીંયાથી 626માં 641 ઈસવીસનમાં આવ્યા હતા. એટલે લગભગ તમે જોઈ શકો છો 14-15 વર્ષ એવું ભારતમાં રહ્યા હતા. અહીં પ્રવેશ પરીક્ષામાં 10માંથી 2 કે 3 જ વિદ્યાર્થીઓ જ સફળતા મળતી હતી. એટલે પ્રવેશ પરીક્ષા પણ આમાં લેવામાં આવતી હતી ને એમાં 10 વિદ્યાર્થીઓ આપે તો અંદાજિત 2 કે 3 વિદ્યાર્થીઓ એમાં નિપુણ થતા હતા. 8,500 વિદ્યાર્થીઓને કુલ 1,500 શિક્ષકો દ્વારા શિક્ષણ અપાતું હતું. એટલે અત્યારનું જે આપણી શિક્ષણ પદ્ધતિ છે એનાથી તો ઘણી સારી તે સમયે શિક્ષણ પદ્ધતિ આપણે કહી શકીએ. કારણ કે 15×9 એટલે 6 વિદ્યાર્થી દીઠ એક શિક્ષક આપણને અહીંયા જોવા મળે છે. નાલંદામાંથી ભણીને બહાર નીકળેલ વિદ્યાર્થી આદર્શ વિદ્યાર્થી ગણાતો. જેવી રીતે આપણે હાલ MS યુનિવર્સિટી છે એવી જ રીતે આ વિદ્યાપીઠ પણ હોઈ શકે. MS તો આપણે ગુજરાત પૂરતી છે, પરંતુ આ તો મુખ્ય 3 આપણે કહેવાય કે નાલંદા, વલભી અને તક્ષશિલા એમાંથી ટોપ ઓફ એ સમયની યુનિવર્સિટીઓ હતી. અહીં વર્ગ, વ્યાખ્યાનો અને ચર્ચા કરવા માટે 300 નાના મોટા ખંડો હતા. ઈસવીસન 5મી થી 11મી સદી દરમિયાન નાલંદાનું શિક્ષણ સર્વોત્તમ હતું. તો ઈસવીસન જે 5મી થી 11મી સદી હતી તે દરમિયાન આનું શિક્ષણ શ્રેષ્ઠ કક્ષાએ પહોંચ્યું હતું. નાગાર્જુન કે જેઓ નાલંદા વિશ્વવિદ્યાપીઠના આચાર્ય હતા, તેમણે રસ રત્નાકર નામે ગ્રંથ લખ્યો, જેમાં તેઓએ પારાની ભસ્મ બનાવીને ઔષધ તરીકે વાપરવાની ભલામણ કરી હતી. તો નાગાર્જુન તેમણે કયો ગ્રંથ લખ્યો? રસ રત્નાકર નામનો ગ્રંથ લખ્યો, જેમાં તેઓએ પારાને ભસ્મ કરીને, પારો હોય જે અત્યારે આપણે ઝેરી ગણી શકીએ છીએ, પારાને શામાં હાલ વાપરવામાં આવે અત્યારે યાદ નહીં આવ્યું. આપણે જે થર્મોમીટર પેલા માટે માપીને આપણને કેટલું તાવ આવ્યું છે તે માટે, તો તેમાં પારો આવેલો હોય છે, તે ખૂબ જ ઝેરી હોય છે. તો તેને ભસ્મ કરીને ઔષધ તરીકે વાપરવાની ભલામણ નાગાર્જુને કરી હતી. તથા તેઓ ધાતુમાંથી સોનું બનાવવાની રીતના જાણકાર હતા. 7મી સદીમાં લોહ અને સોમરસનો ઔષધ તરીકે ઉપયોગ થતા. તો લોહ અને સોમરસ છે તેનો ઔષધ તરીકે ઉપયોગ તે સમયમાં થતો હતો. ત્યારબાદ આગળ જોઈએ. 13મી સદીની શરૂઆતમાં બખ્તિયાર ખિલજી દ્વારા નાલંદા વિદ્યા કેન્દ્રનો નાશ કરી મૂલ્યવાન ગ્રંથોનો ભંડાર સળગાવી દેવાયો. આજ આ મહાન વિશ્વવિદ્યાલયના માત્ર ખંડેરો જ જોવા મળે છે. તો જે બખ્તિયાર ખિલજી હતું તેણે કહેવાય કે આ વિદ્યાપીઠને સળગાવી દીધી હતી. હવે ઘણા કહે છે કે 6 મહિના સુધી આ વિદ્યાપીઠ સળગતી રહી. તો એના પાછળનું રીઝન છે કે તે સમયે તામ્રપત્ર અને ભોજપત્ર હોય, આપણે આગળ જોઈ ગયા, તો તેના પર જ મોટા ભાગે લખાણ કરવામાં આવતું હતું. ત્યારબાદ જે લાકડાની છાલ હોય તેના પર જ આ લોકો લખતા હતા. તેથી અત્યારમાં તો એક જ દિવસમાં બધું બળી જાય, પણ તે સમયે આ બધા લાકડાના હોવાના કારણે તેને બળતા ઘણો સમય લાગ્યો. એટલે લગભગ 6 મહિના સુધી આ વિદ્યાપીઠ સળગી હતી. ખરેખર આવું સળગાવવું યોગ્ય ન ગણાય, પરંતુ તે સમયે આવા બધા બનાવો બનતા હતા. કોઈ શિક્ષણનો કેન્દ્ર તો બધા માટે શ્રેષ્ઠ રહેતું હોય છે, પરંતુ ખિલજી વંશના જે બખ્તિયાર ખિલજી છે તેમના દ્વારા આ કૃત્ય કરવામાં આવેલ હતું. આજે આ મહાન વિશ્વવિદ્યાલયના માત્ર ખંડેરો જ જોવા મળે છે. વર્ષ 2016માં નાલંદાની યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી છે. વર્તમાનમાં આ સ્થળ બૌદ્ધ પ્રવાસન સર્કિટનો પણ એક ભાગ છે. થોડુંક આગળ કહેવાનું રહી ગયું કે હર્ષવર્ધન કાળમાં જે શશાંક આવ્યું હતું, તો તેમણે જે બોધિ વૃક્ષ હતું તેને કપાઈ દીધું હતું. ને અત્યારે આપણે બોધિ વૃક્ષની જોઈએ તો આપણને 6ઠ્ઠી આવૃત્તિ જોવા મળે છે. એટલે ભગવાન બુદ્ધ થઈ ગયા ત્યાર પછીનો આ 6ઠ્ઠો બોધિ વૃક્ષ છે. અત્યારે તો તેની સુરક્ષા માટે પોલીસો ઊભા રહે છે, કારણ કે કોઈ પાછું આવીને એવું કપાઈ ના જાય એમ કરીને. ને શશાંકે કપાઈ દીધું એમ કરીને આ અત્યારે 6ઠ્ઠો બોધિ વૃક્ષ હયાત છે. તો આ પૂછાઈ જાય અમુક વાર કે બોધિ વૃક્ષ કોણે કપાયો હતો? તો શશાંકે. વર્તમાનમાં આ
સ્થળ બૌદ્ધ પ્રવાસ સર્કિટનો એક ભાગ છે. નોંધ: નાલંદા વિદ્યાપીઠનો નિભાવ ખર્ચ હ્યુએન અનુસાર 100 ગામોના મહેસૂલ દ્વારા થતો હતો, જ્યારે સિંગ અનુસાર 200 ગામના મહેસૂલ પરથી આ કહેવાય કે જે 200 ગામ હોય તેમનો મહેસૂલ લેવામાં આવે તેનાથી આ વિદ્યાપીઠનું ખર્ચ ચાલતો હતો. બંગાળના પાલ વંશના રાજા ધર્મપાલે વિક્રમશિલા વિદ્યાપીઠની સ્થાપના કરી. તો આ પૂછાઈ જાય, વિક્રમશિલા વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી? તો ધર્મપાલે. ત્યારબાદ છે વલ્લભી વિદ્યાપીઠ. આપણે જોઈ ગયા આગળ કે તક્ષશિલાની ભરતે, ત્યારબાદ નાલંદાની કુમારગુપ્તે, ને આપણે હવે વલ્લભી વિદ્યાપીઠ વિશે જોવાના છીએ. અને વચ્ચે કઈ આવી ગઈ એક વિદ્યાપીઠ? તો વિક્રમશિલા. તો તેની સ્થાપના ધર્મપાલે કરી હતી. વલ્લભી. 7મી સદીમાં વલ્લભી ગુજરાતનું પ્રસિદ્ધ શિક્ષણ ક્ષેત્ર હતું, જે આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રસિદ્ધ હતું. વલ્લભીને વિકસાવવા મૈત્રક વંશના શાસકો અને નાગરિકોનું મહત્વપૂર્ણ યોગદાન છે. તો આ મૈત્રક વંશ આપણે જોઈશું, તેમના દ્વારા આ વિદ્યાપીઠને વિકસાવવામાં આવી હતી. વલ્લભી હીનયાન પંથનું મહત્વનું કેન્દ્ર હતું. અત્યાર સુધી આપણે જોઈ ગયા કે નાલંદા એ મહાયાનનું હતું, પરંતુ જે વલ્લભી છે તે હીનયાનનું મહત્વનું કેન્દ્ર હતું. 7મી સદીની મધ્યમાં સ્થિરમતી અને ગુણમતી નામના પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્વાનો વલ્લભીના અગ્રણી આચાર્ય હતા. તો આપણે જોઈ ગયા કે હીનયાનની શાખા થોડીક નાની હતી, એટલે બહુ પ્રસિદ્ધિ પામી શકી નથી, પરંતુ એનું એક કેન્દ્ર સારું એવું આપણે વલ્લભી હતું. ચીની યાત્રી ઇસિંગ મુજબ વલ્લભી પૂર્વ ભારતની પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા નાલંદા સાથે સ્પર્ધા કરતી હતી, કારણ કે નાલંદા આપણે જોઈ શકીએ કે મહાયાનની હતી, ને આપણી આ વલ્લભી વિદ્યાપીઠ છે તે ક્યાંની હતી? હીનયાનની. વલ્લભી મૈત્રક શાસકોની રાજધાની તથા આંતરરાષ્ટ્રીય બંદર હતું. ઈસવીસન 480 થી 775 સુધી. ઈસવીસન 775ના આરબોના આક્રમણમાં મૈત્રકોનો પરાજય થવાથી આ વિદ્યાપીઠ બંધ પડી ગઈ હતી. ત્યારબાદ આગળ જોઈએ વારાણસી, કાશી ખાતે. તો વારાણસી પવિત્ર યાત્રાધામ તરીકે પ્રખ્યાત છે. ઈસવીસન પૂર્વે 7મી સદીમાં તે ભારતનું પ્રસિદ્ધ વિદ્યા કેન્દ્ર હતું. અહીંના રાજા અજાતશત્રુ ઉપનિષદ કળામાં તત્વજ્ઞાની તથા વિદ્યાના પોષક હતા. આ ઉપરાંત વ્યાસ સંહિતા મુજબ મહર્ષિ વેદવ્યાસનો આશ્રમ પણ અહીં આવેલ હતો. તો મહર્ષિ વેદવ્યાસનો આશ્રમ ક્યાં આવેલ હતું એવો પ્રશ્ન પૂછીએ તો વારાણસી, જે કાશી તરીકે ઓળખાય, ત્યાં આવેલ હતું. આદિ શંકરાચાર્ય વેદાંતના નૂતન સિદ્ધાંતની સ્વીકૃતિ માટે કાશી આવ્યા હતા. આ ઉપરાંત ચૈતન્ય મહાપ્રભુ અને પુષ્ટિ માર્ગ સંપ્રદાયના પ્રવર્તક વલ્લભાચાર્યજીએ અહીં પોતાના વૈષ્ણવ સંપ્રદાયોની પ્રતિષ્ઠા મેળવી હતી. ભગવાન બુદ્ધે પોતાના કહેવાય કે મતના પ્રચાર અને પ્રસાર માટે પણ વારાણસીને પસંદ કર્યું હતું. સમ્રાટ અશોકના આશ્રયથી વારાણસીનો સારનાથ મઠ પ્રસિદ્ધ વિદ્યા કેન્દ્ર બન્યો હતો. તો આ હતું વારાણસી વિશે. હવે આગળ જોઈએ ભારત અને વિશ્વના દેશો. દક્ષિણ પૂર્વ એશિયા, અગ્નિ એશિયાના પ્રદેશો ભારતીય સાહિત્યમાં સુવર્ણદ્વીપ નામથી ઓળખાતા હતા. તો દક્ષિણ પૂર્વના એશિયાના જે દેશો છે, અગ્નિ એશિયાના આપણે કહીએ. ઈશ, અગ્નિ ને વાયવ્ય, આપણે આમ 4 દિશાઓ પાડીએ છીએ: ઈશાન, અગ્નિ, નૈઋત્ય ને વાયવ્ય. તો આની યાદ રાખવાની ટ્રીક છે ઈશ, અગ્નિ ને વાયવ્ય, એવી રીતે યાદ રાખવાની. ઈશ, અગ્નિ ને વાયવ્ય એટલે ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય, એવી રીતે આપણે ટોટલ 8 દિશાઓ થઈ જતી હોય છે. રિઝનિંગમાં આપણને દિશા અને અંતરવાળું પૂછે તો તેમાં આ થોડું દિશાઓ કામ લાગી જતી હોય છે. તો કયા નામેથી આ દક્ષિણ પૂર્વ એશિયા ઓળખાતો હતો? તો સુવર્ણદ્વીપના નામથી. ત્યારબાદ આગળ જોઈએ મધ્ય એશિયા. તો મધ્ય એશિયાના અનેક દેશોમાં ભારતીય સંસ્કૃતિની ઝલક જોવા મળે છે. હડપ્પા સભ્યતાનો સંબંધ મેસોપોટેમિયા એટલે હાલનું ઈરાક, બહેરીન, કુવૈતના ક્ષેત્રો તેમજ ફારસ, હાલનું ઈરાન સાથે પણ હતો. જે હાલનું ઈરાન ને ઈરાક છે એના સાથે આપણે ખૂબ સારી રીતે વ્યાપાર કરતા હતા. મેસોપોટેમિયા સભ્યતા પણ કહેવાય કે
સિંધુ ઘાટી સભ્યતાની લગભગ સમકાલીન છે. એમના ઘણા બધા સિક્કાઓ આપણે ભારતમાંથી મળી આવ્યા છે, કારણ કે તે લોકો કંઈક લિપિનો યુઝ કરતા હતા, પરંતુ આપણે અત્યાર સુધી લિપિ ઉકેલી નહીં શકાય. તો આ થોડુંક આપણે પાછળ જોઈ ગયા તે. મધ્ય એશિયાના દેશોને જોડતો ચીને બનાવેલ માર્ગ આગળ જતા રેશમ માર્ગ એટલે સિલ્ક રૂટના નામે ઓળખાયો હતો. તો સિલ્ક રૂટ કોણે બનાવ્યું હતું? તો ચીન દ્વારા આ બનાવેલ માર્ગ છે. રેશમી માર્ગ, ત્યાંથી રેશમનો આયાતની એટલે નિકાસ કરવામાં અથવા આયાત કરવામાં આવતી હશે. મધ્ય એશિયામાં ભારતીય સંસ્કૃતિના ફેલાવા માટે ચીની પ્રવાસીઓનું નોંધપાત્ર યોગદાન છે. આ પ્રવાસીઓ મધ્ય એશિયાના માર્ગથી મુસાફરી કરીને ભારતથી ચીન જતા હતા. મધ્ય એશિયાના મીરાન, કુચી, તુર્ફાન અને તુન હુયાંગના બૌદ્ધ સ્તૂપ અને વિહારોના અવશેષો પ્રાપ્ત થયા છે. મીરાનના ચૈત્યગૃહમાં ભીંતચિત્રોમાં ભારતીય ચિત્રશૈલીની અસર જોવા મળે છે. તો આપણી જે ચિત્રશૈલી છે તેની અસર પણ ઈરાનમાં જોવા મળે છે. વિક્રમશિલા વિશ્વવિદ્યાલયના આચાર્ય અતિશે તિબેટમાં બૌદ્ધ ધર્મને મજબૂત આધાર આપ્યો હતો. મહાભારત અને મેઘદૂતમનો તિબેટી ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો છે. તિબેટમાં બૌદ્ધ સ્તૂપને યોરતેન, જ્યારે ચૈત્ય અને વિહારનો સમન્વય કરતી ઇમારત ગોમ્પા તરીકે ઓળખાય છે. તો યાદ રાખવું કે બૌદ્ધ સ્તૂપને યોરતેન, જ્યારે ચૈત્ય અને વિહારનો સમન્વય કરતી ઇમારતને ગોમ્પા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ અરબ જોઈએ તો પ્રાચીન કાળથી ભારતનો જળમાર્ગ અને સ્થળ માર્ગ દ્વારા અરબ સાથે સંપર્ક ચાલતો આવ્યો છે. ભારતીય ખગોળ વિદ્યાને અરબી ભાષામાં રૂપાંતરિત કરવાનું કાર્ય અલ-જાફરી નામના વિદ્વાને યાકુબ ઇન તારીની મદદથી કર્યું. ખગોળશાસ્ત્ર ઉપરાંત ભારતીય જ્યોતિષવિદ્યા, ગણિત અને વૈદિક શાસ્ત્રો વગેરેનો અરબ ઉપર ખૂબ પ્રભાવ રહ્યો છે. અરબ જગત સાથે ભારતીય સંબંધનો પ્રમુખ આધાર ઘોડાના વ્યાપારનો રહ્યો છે. તો આપણે અરબ સાથે મુખ્યત્વે શાનો વ્યાપાર કરતા હતા? તો ઘોડાનો વ્યાપાર આપણે મુખ્યત્વે એમની સાથે કરતા હતા. ફક્ત એ માનવું કે ભારતીય સંસ્કૃતિએ અન્ય દેશો પર પોતાનો પ્રભાવ છોડ્યો છે તે ખોટું છે. એવું એ નથી કે આપણે જે કહેવાય ને કે અન્ય સંસ્કૃતિઓ પર આપણો પ્રભાવ છોડે છે, એ 100% વાત સાચી નથી. ઘણી બધી સંસ્કૃતિનો જે કહેવાય ને કે સારી સારી બાબતો છે એ પણ આપણે પણ સ્વીકારેલી છે, કારણ કે ભારત પર બાહ્ય સંસ્કૃતિનો પણ પ્રભાવ જોવા મળે છે. ભારતે યુનાની અને રોમનો પાસે સિક્કા બનાવવાનું શીખ્યું, ચીન પાસે રેશમ બનાવવાનું તથા કપાસ ઉગાડવાનું શીખ્યું અને ઇન્ડોનેશિયા પાસે વેલ આધારિત કૃષિ કરવાનું શીખ્યું. તો આ ક્યાંથી શીખ્યા તે મહત્ત્વનું છે. ભારતે યુનાની અને રોમનો પાસે સિક્કા બનાવવાનું. આ રોમની યુનાનના કહેવાય કે સિક્કા કહી શકાય કે ખૂબ પ્રચલિત હશે, તો તેમની પાસે આપણે સિક્કા બનાવવાનું શીખ્યા. ચીન પાસે આપણે રેશમ, જે ચીનનો રેશમ માર્ગ છે બનાવવામાં આવેલ છે, તો આપણે કહેવાય કે કનિષ્કે એ માર્ગ હતો એના પર કબજો કરી લીધો હતો ને ટેક્સ વસૂલ કરતા હતા. કુષાણ વંશના કનિષ્ક હતા ને તેમના સમયમાં બૌદ્ધ કહેવાય ચોથી બૌદ્ધ સંગીતિ કુંડલવન ખાતે ભરાઈ હતી. તો આ થોડુંક યાદ રાખવું, થોડું ઘણું મર્જ કરતા રહ્યું એમ. કપાસ ઉગાડવાનું પણ આપણે ચીન પાસેથી શીખ્યા હતા અને ઇન્ડોનેશિયા પાસે વેલ આધારિત કૃષિ કરવાનું આપણે શીખ્યા હતા. ત્યારબાદ આ હાઇલાઇટ જોઈ લઈએ કે દક્ષિણ પૂર્વ અગ્નિ એશિયાના દેશો. તો અગ્નિ દિશામાં આવેલા દેશોમાં હિન્દી ચીન, શિયામ, જાવા, સુમાત્રા, બાલી, બોર્નિયા, કંબોડિયા અને ચંપામાં ભારતીય સંસ્કૃતિના ફેલાવાનું ભગીરથ કાર્ય ભારતના ધર્મ પ્રવર્તકો દ્વારા કરવામાં આવ્યું હતું. તો કયા કયા દેશ છે જે દક્ષિણ પૂર્વ એટલે અગ્નિ એશિયાના દેશો છે? તો એમાં છે હિન્દી ચીન, શિયામ, જાવા, સુમાત્રા, બાલી, બોર્નિયા, કંબોડિયા અને ચંપા. ઈસવીસનની 1લી સદીથી 15મી સદી સુધી ચાલેલી ભારતીય પ્રવૃત્તિઓનો અંત મુસ્લિમો દ્વારા થયેલા આક્રમણથી આવ્યો. તો મુસ્લિમોએ કહેવાય કે એમના પર કદાચ આક્રમણ કર્યું હશે, તો આપણે સંસ્કૃતિને તેમણે થોડી ઘણી હાનિ પહોંચાડેલ હતી. તો એમાં છે જાવા. અહીંથી આપણે જોઈશું આગળના લેક્ચરમાં.
આગળના લેક્ચરમાં અહીંયાથી રાખીએ આપણે જાવા, કારણ કે હવે આનું આમે એક જ લેક્ચર બનશે તો તેમાં આપણે જોઈ લેવાના છીએ. આમે પૂર્ણ તો આજે થવાનું છે નહીં. એટલે મળીએ નવા લેક્ચરમાં. ત્યાં સુધી જોડાયેલા રહો, રિવિઝન કરતા રહો, કારણ કે આના પછી આપણે એક એ ટોપિક બાકી રહે છે, તે દક્ષિણ ભારતના રાજવંશો. એમાં 8-10 પેજ છે, એ પતે એટલે 3 હું એ રિવિઝન કરતો રહીશ, તમારે રિવિઝન કરવાનું ને 4 લેક્ચરો આપણે બનાવીશું એના MCQના. એમાં 100-200 એવા MCQ આવશે જે કરવા અનિવાર્ય છે. જે પ્રીવિયસ યર ક્વેશ્ચન ના પ્રશ્નો છે ને GPSCમાં જે પ્રશ્નો પૂછાયા છે આમાંથી તે આવરી લીધેલ છે. તો એમાંથી મને 2 પુસ્તકો મળ્યા છે, એમાં જે યોગ્ય લાગશે એમાંથી કરાવીશ. મળે નવા લેક્ચરમાં. ત્યાં સુધી જોડાયેલા રહો, રિવિઝન કરતા રહો અને વાંચતા રહો.